નમસ્કાર મિત્રો, હું આશા કલાકાર ધર્મ વંકાણી અને આપને જણાવું કે અત્યારે અડધી દુનિયામાં આપ સૌ જાણો છો કે ભયંકર યુદ્ધના ઓળા ઉતર્યા છે. અડધી દુનિયા એકબીજાની સામે બાકાજીકી બોલાવે છે. રશિયા યુક્રેનથી માંડી અને અત્યારે હાલમાં મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ ને ઈરાન ને અમેરિકા, અને ત્યારે એમાંથી એક ભારતનો નાગરિક, એક ગુજરાતી નાગરિક ને એમાં એક કાઠિયાવાડી માણસ, એ કેવી રીતે હાસ્ય ગોતી લે. હા, અત્યારે એ ત્યાંથી આવતું તેલ અને ગેસ એની આપણે ત્યાં થોડીક 100% અછત સર્જાણી છે. ત્યારે એમાંથી નાની નાની હાસ્યની વાત તો તમારી સમક્ષ લઈને અમે આવ્યા છીએ. હા, હમણાં તો એક દર્દી ડૉક્ટર પાસે ગયો બોલો, અને ડૉક્ટરને કીધું એ કે સાહેબ ગેસનો પ્રોબ્લેમ છે. ડૉક્ટરે કીધું કે એ આખા દેશનો પ્રોબ્લેમ છે, તારો પોતાનો હોય એ બોલ. હા, એને વિશ્વાસ છે સાહેબ કે એ ગમે ત્યાંથી બાટલી ગોતી આવતો હોય તો બાટલો ન જડે. પણ તકલીફ એ છે કે બાટલી ગોતવા વાળા બાટલા ગોતવા રોડે છે. હા, અને આ ગેસની અછત છે ને, એટલે ગેસના અછતને કારણે એની સીધી અસર રસોઈ ઉપર પડે, અને રસોઈ ઉપર પડે ને એટલે હમણાં એક જણો મને કીધો તો મને કે ગેસ નથી એટલે ભજીયા નહીં બને, અને ભજીયા નહીં બને એટલે પાછો ગેસ નહીં બને. અઘરું છે બોલો, છે બધું અરસપરસ. હા, હમણાં તો એક જણાએ લગ્નમાં લખી નાખ્યું બોલો, આ સિઝનમાં લગ્નમાં કંકોત્રીમાં લખ્યું હતું એ કે જમવાનો સમય ગેસનો બાટલો ખૂટી જાય ત્યાં ટાઈમસર આવી જાવ. હા, હમણાં તો બહુ સરસ મજાની બોલો એક ઓનલાઈન કંકોત્રીમાં એક ભાઈ એની અંદર કંકોત્રી મોકલી હતી ને, બધા હગાવાલાને પાછી ઓનલાઈન એક નોંધ મોકલી દીધી એ કે ગેસની સિલિન્ડરની અછત છે, છતાં લગ્નના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. તમે બધા સમયસર પધારજો, ખાલી ભોજન સમારંભની વ્યવસ્થા છે ને એ રદ રાખી છે, બાકીનો બધો કાર્યક્રમ યથાવત રહેશે. ગિફ્ટ, કવર, ચાંદલો સ્વીકારવા યોગ્ય છે, એમાં કોઈ જાતનો અવરોધ નહીં રહે. એટલે તમે સપરિવાર પધારી નવયુગલને આશીર્વાદ આપી શુદ્ધ પેયજલ એનું સેવન કરી અવશ્ય અમને અનુગ્રહિત કરશો. આભાર. મહેમાને એવો જવાબ આપ્યો કે તમારી જેમ અમે તે ગેસના પ્રોબ્લેમથી પીડાઈ છીએ, કારણ કે અમારી કાર ગેસથી હાલે છે અને ગેસ નથી એટલે અમે લગ્નોત્સવમાં હાજરી આપી શકીએ એમ નથી, તો તમે તમારો પોતાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખજો. સહેલાઈથી બાટલી શોધી લેતા હતી કેટલાય બધા આજ બાટલા માટે લાઈનમાં ઊભા રહે છે. સમય સાહેબ, હા સમય મહાન છે. સમય મહાન નહીં, પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. બાકી 2016માં નોટબંધી હતી આ દેશમાં, તેથી પરિસ્થિતિ એવી હતી કે ઘરમાં લગ્ન છે, ગેસ છે, પણ કેશ નથી. હા, એનાથી 4 વર્ષ પછી 2020માં કોરોના આવ્યો, ત્યારે પરિસ્થિતિ આવી થઈ કે કેશ છે, ઘરમાં ગેસ પણ છે, પણ આવવા માટે કોઈ ગેસ્ટ નથી. અને પછી પાછા 6 વર્ષે 2026માં આ વોર ઇફેક્ટ થઈ, અને વોર ઇફેક્ટમાં કેવું થયું કે ઘરમાં કેશ છે, ગેસ્ટ છે, પણ ગેસ નથી. ખવડાવું. હવે તો કેવું થાય ખબર, આવા થોડાક તમને સાવધાન કરી દઈ, કારણ કે અટાણે છે ને મેસેજ આવશે, તમારો ભૂતપૂર્વ પ્રેમી અથવા તો ભૂતપૂર્વ પ્રેમિકા એ તમને ફોન કરશે અને કહેશે કેમ છો, શું કરો છો, તમને મારી યાદ આવે છે, હું તમને બહુ મિસ કરું છું. આવી થોડીક આડી અવળી વાતો કરશે અને પછી ધીમેકથી પૂછશે કાંઈ વધારાનું સિલિન્ડર પડ્યું છે. હા, અને ત્યારે તમારે સાવચેત રહેવાનું છે. જનહિતમાં જારી, આ તમારી ભલાઈ માટે.